રાપર શહેરમાં ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત લોક સંપર્ક કરવામાં આવ્યો। આમ તો ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજા વચ્ચે રહેવાવાળી પાર્ટી છે, પરંતુ પાર્ટીના અવારનવાર કાર્યક્રમો આવતા હોય છે। એના અનુસંધાને આજે કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટી દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાનનું એક આયોજન આવ્યું છે। 25 તારીખથી 29 તારીખ સુધી કાર્યશાળાનું દરેક મંડળની અંદર આયોજન થયું હતું। એના અનુસંધાને અમારે રાપર તાલુકા તથા શહેર ભાજપની પણ કાલ કાર્યશાળા યોજાઈ અને આજે એટલે કે 1 તારીખથી 3 તારીખ સુધી દરેક લાભાર્થીને મળવા જવાનું આયોજન હતું। એમાં દરેક બૂથની અંદર 5-5 લોકોની ટીમ બનાવી અને દરેક લાભાર્થીનો સંપર્ક કરવો, એમનો વિડીયો ઉતારવો, એમના ફોટા લેવા, એમનો ઓટીપી લેવો। એના ભાગરૂપે આજે અમે બૂથ નંબર 166માં નીકળ્યા છીએ। લગભગ 50 લાભાર્થીઓને આજે મળાઈ ગયું છે અને બાકીના લાભાર્થીઓને મળવાનું કામ ચાલુ છે। ખૂબ સરસ અભિયાન છે। સરકારશ્રી તરફથી જે કાંઈ લાભાર્થીઓ હતા એને જે લાભ મળ્યો છે એટલે એ દરેક લાભાર્થી સાથે સંપર્ક કરવાનો છે અને માનનીય મોદી સાહેબ તરફથી જે કાંઈ સંદેશ આપવામાં આવ્યો છે દરેક લાભાર્થીઓના ઘર ઉપર અમે પોસ્ટર લગાડીએ છીએ, એની સાથે સંપર્ક કરીએ છીએ અને હવે આવનારી 2024ની જે ચૂંટણી છે લોકસભાની, એના માટે લોકસંપર્ક થાય છે। એટલે આમ તો દરેક બૂથની અંદર કાર્યક્રમ ચાલુ છે। 166 બૂથની વાત છે તો 50 લોકોનો લાભાર્થીઓનો સંપર્ક થઈ ગયો છે। એવી જ રીતના દરેક બૂથની અંદર કાર્યક્રમ ચાલુ છે, એટલે કે રાપર શહેરને લાગે વળગે છે ત્યાં સુધી લગભગ 200થી 250 લોકોનો આજ જ સંપર્ક થઈ ગયો છે અને બાકીનો જે સંપર્ક બાકી છે એ આવતા 2 દિવસની અંદર થઈ જશે। તાલુકાના દરેક બૂથની અંદર કાર્યક્રમ ચાલુ છે અને દરેક બૂથની અંદર લગભગ 150થી 200 લાભાર્થીઓ છે, એટલે કે તાલુકાના 188થી 90 બૂથ છે તો તાલુકાની અંદર પણ લગભગ 35થી 40 હજાર લાભાર્થીઓ છે, પરંતુ તાલુકાની ટીમ મોટી હોવાને કારણે તે પણ કાર્યક્રમ 3 દિવસમાં થઈ જશે।